નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સુખડીની વાત આવે ને એટલે સુખડી એક એવી રેસીપી છે જે દરેકની પ્રિય હોય છે, દરેકના ઘરમાં બનતી પણ હોય છે અને એની મેથડ ખૂબ જ સિમ્પલ છે. આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ, બાજરીના લોટમાંથી બનાવીએ છીએ અને જે જનરલી ગોળ ઘીનો પાયો કરીને આપણે સુખડી બનાવતા હોઈએ છીએ. એટલે આપણા મનમાં જે સુખડીની મેથડ છે એ આ છે. પણ આજે જે આપણે સુખડી બનાવવાના છે એ બહુ જ અલગ પ્રકારની છે અને જે તમને ખૂબ જ મજા આવશે. તો ચલો જાણીએ આજે કઈ સુખડી બનવાની છે. ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને તમને કદાચ ખ્યાલ નહીં આવે કે આજે કઈ સુખડી બનવાની છે. તો દર્શક મિત્રો, ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં જે ફ્રૂટ મારું ફેવરેટ છે અને આપણા સૌ કોઈનું ફેવરેટ છે એ ફળોનું રાજા એટલે મેંગો. એટલે આજે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે મેંગોમાંથી કંઈક બનવાનું છે. તો ચાલો મળીએ આજના આપણા પાર્ટિસિપન્ટને જે મણિનગર વિસ્તારમાં રહે છે અને એમનું નામ ફાલ્ગુનીબેન છે. મળી લઈએ અને પૂછી લઈએ કે શું બનાવવાના છે. ફાલ્ગુનીબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. ફાલ્ગુનીબેન, તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું, પણ સાથે સાથે મને કુકિંગનો બહુ શોખ છે. એટલે હું ઘરેથી બધું કરું છું, કેક, બિસ્કિટ, બધું મારું ફૂડનું બિઝનેસ ચાલુ છે. ઓકે, કઈ કઈ રેસિપીઝ બનાવતા હોવ છો? હું બધું મારા હસબન્ડને સનને ગમે છે. સ્વીટ ડેઝર્ટમાં બધું બનાવું છું. મોહનથાળ, મગસ, મઠિયા, શું વાત છે! કેક. મલ્ટી ટેલેન્ટેડ છે. બેકરી આઇટમ્સ પણ બનાવે છે, જે પારંપરિક રેસિપીઝ પણ બનાવે છે અને બધું જ બનાવે છે. ઓકે, આજે આપણે આ રસોડે તમે શું લઈને આવ્યા છે દર્શકો માટે? આ રસોડે હું અત્યારે મેંગોની સિઝન ચાલે છે અને મેંગો બધાને ભાવે છે, તો હું અત્યારે મેંગોમાં એનો પલ્પ કરી અને એની રસની સુખડી બનાવવાની છું. શું વાત છે! દર્શક મિત્રો, આપણે જેમ વાત થઈ હતી કે આપણે સુખડી તો ઘણા બધા પ્રકારની ખાધી જ છે, પણ મેંગોના રસની સુખડી એ એક અલગ જ વસ્તુ છે, એક અલગ જ રેસીપી છે. આની પ્રિપરેશન, આનો આઈડિયા તમે કેવી રીતે ડેવલપ કર્યો હતો? આ મારી મમ્મી બનાવે છે અને મારા હસબન્ડને બહુ જ ભાવે છે એમના હાથની. શું વાત છે! એટલે મેં પણ ડેવલપ કર્યું કે હું પણ બનાવું. શું વાત છે! ખૂબ જ સરસ. આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂરત પડશે તમે દર્શક મિત્રોને જણાવો? એમાં મેંગો તમે કોઈ પણ લઈ શકો છો, બદામ, કેસર, સિંદૂરી, કોઈ પણ. પછી એના કેરીને કટ કરી અને એના પીસીસ કરી અને એમાં કંઈ પાણી કશું જ એડ કરવાનું નથી, ખાલી એકલું કેરીનો જ પલ્પ બનાવવાનો છે. ઓકે. પછી એને બેક કરવાની છે. ઓકે. અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં? એમાં થોડું મિલ્ક પાવડર એડ કરવાનું છે અને જેટલું પલ્પ છે કેરીનું એટલી શુગર એડ કરવાની છે આપણે. ઓકે. દર્શક મિત્રો, અલગ પ્રકારની સુખડી બની રહી છે જે મેંગોમાંથી બને છે અને ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને તો તમે સમજી જ ગયા છો કે ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે ઘરમાં બને છે. અને જે મેંગો છે એ તમે કોઈ પણ મેંગો યુઝ કરી શકો છો. આમાં તમે કેસર વાપરી શકો છો, આલ્ફાન્સો જે તમને ગમતી હોય એ અકોર્ડિંગ યુઝ કરી શકો છો. આમાં તમે કેરીને કટ કરીને લીધી છે, મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે અને શુગર યુઝ કરી છે. આ ઇન્ગ્રીડિયન્ટ્સ ટોટલી ઘરમાં અવેલેબલ જ હોય છે. તો બસ શરૂઆત કરીએ હવે આ કેરી કટ કરી છે તો હવે કેરીને કટ કરી છે આપણે, પછી એને મિક્સરમાં બાઉલમાં લઈશું. આમાં આપણે ચોક્કસ પ્રપોર્શન લીધું છે કે આમાં કેટલી કેરી યુઝ કરવાની છે? ના, આમાં મેં 2 કેરી લીધી છે, પણ એમાં એવું નથી હોતું. તમે જેટલી કેરી લો છો અને એનો જેટલો પલ્પ થાય છે એટલી તમારે શુગર એડ કરવાની છે આમાં. ઓકે. એટલે 2 કેરીમાંથી કેટલા લોકો માટે ઇનફ? 2 કેરીમાંથી 15 થી 20 ટુકડા થાય છે. ઓકે. ઓકે. હવે આપણે આનો પલ્પ કરવાનો છે. ઓકે. પલ્પ રેડી થઈ ગયો છે. મેંગોનો પલ્પ આ રીતે રેડી થઈ ગયો છે. હવે જે બીજી બાકીની જે મેંગોસ હતી એ આપણે આમાં એડ કરીશું. ફરીથી આને આપણે ગ્રાઇન્ડ કરીશું. મેંગોનો પલ્પ રેડી થઈ ગયો છે. ઓકે. ફાલ્ગુનીબેન, એમાં એક ક્વેશ્ચન હતો. આમાં આપણે પાણી કે બરફ કે કાંઈ એડ નથી કરવાનું? ના, પલ્પ કશું જ બનાવતી એડ કરવાનું નથી, એકલી કેરી જ લેવાની છે. ઓકે. તો દર્શક મિત્રો, પલ્પ રેડી છે. મેંગોનો પલ્પ જે છે એ રેડી છે. એમાં કોઈ પણ પાણી કે કાંઈ ઉમેર્યું નથી, નોર્મલ પલ્પ રેડી છે. હવે શું કરીશું? હવે આપણે એને બેક કરીશું. ઓકે.
દર્શક મિત્રો, જે પલ્પ રેડી થયો છે મેંગોનો, એક પેન લીધું છે, એ થોડું ગરમ કર્યું અને આખો પલ્પ એમાં ટ્રાન્સફર કરીશું. આમાં બીજું કાંઈ પણ એડ નથી કર્યું, જેમ કે કલર પણ એડ નથી કર્યો, પાણી પણ એડ નથી કર્યું અને શુગર પણ એડ નથી કર્યું. જે આપણે નોર્મલ કેરીનો રસ બનાવતા હોઈએ એમાં આપણે આટલી વસ્તુ એડ કરતા હોઈએ છીએ, પણ આ એકદમ પ્યોર પલ્પ છે મેંગોનો. મેંગોના પલ્પને આપણે ગરમ કરીશું એટલે એક ઓલરેડી થીક જ છે. હા, ઠીક છે. આની પણ કન્સિસ્ટન્સી એમાં આપણે સુગર આપણે એડ કરીશું ને એટલે થોડું વધારે પહેલાં એ મેલ્ટ થશે એટલે થોડું પતલું થશે, પછી થોડું થીક કરવા માટે એને રાખવાનું છે. આમ ઠરીને વ્યવસ્થિત એના ચકતા પડે ને એવું કરવાનું છે આપણે. એના પીસીસ પડે હા. એ ટાઈપની કન્સિસ્ટન્સી આપણે કરીશું. અત્યારે તો થીક જ છે, પણ હા. જ્યારે આપણે આમાં શુગર એડ કરીશું એટલે એનું પણ પાણી વળે, એને ત્યાં સુધી આપણે બેક કરીશું જ્યાં સુધી એકદમ થીક ના થઈ જાય કે એના પીસીસ પડે, એ કન્સિસ્ટન્સીમાં ના આવે ત્યાં સુધી. હવે આપણે એમાં શુગર એડ કરીશું. શુગર આપણે કેટલી લઈએ છે? શુગર આમાં પલ્પ એક મોટો બાઉલ હતો એટલે એક મોટા બાઉલ જેટલી શુગર આપણે અંદર એડ કરીએ છીએ. ઓકે, જેમ કે તમે 2 કેરી લીધી છે તો 2 કેરીના સમાનમાં જેટલું પ્રપોર્શનમાં આપણે એડ કરાતી હા. હોય, એક બાઉલ કેરીનો જે કટકા હતા એટલો જ બાઉલ ભરીને આપણે શુગર લીધું છે. હવે શુગર અને કેરીને પ્રોપરલી ગરમ કરીશું. હા, થોડું મેલ્ટ થશે એટલે પછી અંદર થોડુંક આપણે મિલ્ક પાવડર અંદર એડ કરીશું એમાં. ઓકે. ફાલ્ગુનીબેન, મેંગોમાંથી બીજું શું શું બનાવો છો તમે? હું મેંગોમાંથી એના રસના પાપડ, પછી પેંડા બનાવું છું. ઓકે, શું વાત છે. અને ડેલી અમારે ત્યાં જમવામાં 2 ટાઈમ રસ હોય જ છે. ઓબ્વિયસલી મેંગોની સીઝન ચાલે છે ત્યાંથી જાય ત્યાં સુધી, કેમ કે મારા હસબન્ડને અને મારા સનને બહુ જ ગમે છે. ઓકે. મેંગોના પેંડા બહુ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે, એ પણ અગેન શ્યોર. જ્યાં સુધી પ્રોપરલી આ ખાંડ ઓગળી જાય હા, ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. નોનસ્ટિકમાં છે એટલે બહુ વાંધો નથી આવતો ચોંટવાનો. ઓકે. તમે સ્ટીલના વાસણમાં કરો તો પ્રોપર હલાય જ કરવું પડે છે એને. ઓકે, નીચે સ્ટિક થઈ જતું હોય હા, છે. નીચે ચોંટી જાય છે. ઓકે. દર્શક મિત્રો, આ વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે તમે આ રેસીપી બનાવો છો ત્યારે આ જે નોનસ્ટિકનું વાસણ છે એમાં કરશો ને તો પ્રોપરલી થશે, સ્ટિક નહીં થાય. નોર્મલ વાસણમાં સ્ટિક થવાની શક્યતા છે. શુગર સિવાય આપણે શું એડ કરીશું આમાં? સુગર સિવાય એમાં મિલ્ક પાવડર. ઓકે. અને આમાં આપણે આ જે નેચરલ કલર છે એ જ રાખીશું? કોઈ ફૂડ કલર આપણે આમાં એડ ફૂડ કરી કલરની તો શકીએ? જરૂર નથી લાગતી આમાં એડ કરવાની, કેમ કે Okay. ઓલરેડી જેનો કલર બહુ સરસ આવે છે. ઓકે. આ જ્યારે પ્રિપેર થશે એને ઓલરેડી એનો જે નેચરલ હા, કલર છે, એકદમ યલો કલર આવશે, બહુ સરસ લાગે છે. ઓકે, જે મેંગોનો જે હા, લુક છે એ પ્રોપર આવે. આમાં આપણે કેસરનું કદાચ પાણી અગર કલર ના યુઝ કરવો હોય તો કરી શકીએ આપણે? હા, કરી શકીએ ને, ફૂડ કલર એડ કરી શકાય છે. ફૂડ કલર પણ એડ કરી શકો, કેસર પણ એડ કરી શકો પાણીમાં ઓગાળીને, જે એક નેચરલ એની અરોમા આવે છે અને નેચરલ ટેસ્ટ પણ આવે છે, સાથે સાથે કલર પણ આવી જાય છે. આ રેસીપી તમારા ઘરમાં કોને પ્રિય છે? મારા હસબન્ડને. ઓકે, એટલે જ આજે તમે આ રેસીપી સિલેક્ટ કરી છે. શું વાત છે. મને કુકિંગનો બહુ જ શોખ છે અને હું અવારનવાર કંઈક ને કંઈક નવી રેસીપી ટ્રાય કરતી જ રહું છું. ઓકે. મારા હસબન્ડને એમના લીધે થોડો વધારે મારો શોખ ડેવલપ થયો છે, કેમ કે એમની ટુરિંગની જોબ છે તો એ Okay. બહાર જતા હોય છે, કંઈક નવું જાણતા હોય છે કે એવું, તો એ મને કહેતા હોય છે, તો પછી હું એને અંદર આમ લઈને કંઈક નવું બીજું ટ્રાય કરતી હોઉં છું ઘરે, કે શું કંઈક વાત છે. સારું એટલે તમારા બનાવી શકાય કે કરી શકાય. હા. ઓકે. એમના હસબન્ડનું બહાર ફરવાનું વધારે છે તો નવી નવી રેસિપીઝ એક્સપ્લોર કરતા હશે, તો એ રેસિપીઝ એમના વાઈફને કે છે ને એમાંથી કંઈક નવું ડેવલપ કરે છે. શું હા. વાત છે, બહુ સરસ છે. આને ક્યાં સુધી આપણે કુક કરીશું? હજુ કરવું પડશે એમાં. હવે આપણે મિલ્ક પાવડર અંદર એડ કરીશું. ઓકે. આ હજી અત્યારે તો આમાં પ્રોપરલી શુગર છે એ એબ્ઝોર્બ થઈ ગઈ છે હા, અને થોડુંક થીક થવા લાગ્યું છે. હા, થોડુંક થીક થયું છે. ઓકે. હજુ એને વધારે થીક કરવાનું છે, મીન્સ આમ ઊભો તવે તો ના રહે ને ત્યાં સુધી એને એ છે. ઓકે.
કે એ થઈ ગયું ને એટલે કમ્પ્લીટ તમારી થઈ ગઈ સુખડી. ઓકે, આમાં બોઇલ્સ આવવા લાગ્યા છે હવે. હા, હજી પણ ઠીક કરવાનું છે અને એની અંદર આ સ્ટેજ ઉપર બોઇલ આવે એટલે મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર કેટલો એડ કરીશું? 2 ચમચી. ઓકે, 2 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. આની જગ્યાએ આપણે મિલ્ક યુઝ કરી શકીએ કે મિલ્ક ના, પાવડર જ જોઈએ? મિલ્ક પાવડર જ. ઓકે, એનું શું કારણ? મિલ્ક એડ કરશો તો પછી લિક્વિડ વધારે થઈ જશે. પાછું. ઓકે, અને મિલ્ક પાવડર પણ ટેસ્ટ સિમિલર ટુ મિલ્ક હા, કોઈ જેટલું જ પણ તમે આપે? લઈ શકો છો મિલ્ક પાવડર. ઓકે એ કોઈ સ્પેશિયલ નથી કે આ જ જોઈશે. ઓકે, માર્કેટમાં મિલ્ક પાવડર તો ઇઝીલી અવેલેબલ હોય જ છે. કોઈ પણ બ્રાન્ડનો તમે કોઈ પણ મિલ્ક પાવડર આમાં યુઝ કરી શકો. 2 થી 3 ચમચી જેટલો અત્યારે આપણે એડ કર્યો છે 2 કેરી માટે. આમાં એની લમ્સ સુગંધ ના રહે. પણ હા, લંગ્સ ના રહેવા જોઈએ. ઓકે, લમ્સ ના રહે. મિલ્ક પાવડર એડ કર્યા પછી થોડા હા. લમ્સ થાય છે. હા, અને મિલ્ક પાવડર એડ કર્યા પછી એની અરોમા છે, એની સ્મેલ છે એ થોડી આવવા લાગી છે હવે. તમને એવું થશે કે અત્યારે સુખડી ખાઈ જ લઈએ. એક્ઝેક્ટલી જેમ આપણે ઘીમાં સુખડી બનાવતા હોઈએ ને હા, એમાં જે સ્મેલ આવે છે એ ટાઈપનું અત્યારે અરોમા મિલ્ક પાવડર એડ કર્યા પછી આવવા લાગી છે. ફાલ્ગુનીબેન, હવે બહુ જ ઓલમોસ્ટ થીક થવા લાગ્યું છે. હા, હવે ઠીક થઈ ગયું છે. બસ હવે 2 મિનિટ પછી આપણે છે ને ગ્રીસ કરેલી પ્લેટ છે, ઘીથી ગ્રીસ કરી છે. એમાં સ્ટીલની લેવાની, કાચની તમે લેશો ને તો તૂટી જશે. ઓકે, ગરમ ગરમ મિક્સર હોય એટલે હા. આપણે જેમ સુખડીમાં ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ હોય છે એ રીતે જ આપણે આમાં આ જે મિક્સર છે એને આપણે પોર કરીશું. પ્રોપર આ સ્ટેજ ઉપર આવ્યા પછી પ્રોપરલી આના પીસ પડવાની કન્સિસ્ટન્સીમાં થઈ ગયું છે, રાઈટ? હા, થઈ ગયું છે હવે. ઓકે, 10 થી 15 મિનિટનો ટાઈમ લાગે છે કારણ કે જે મેંગો છે પ્રોપરલી કુક થતા અને થીક થતા 15 મિનિટ જેવો સમય સ્ટીલની લાગે પ્લેટ છે. છે એને ઘીથી ગ્રીસ કરી અને આપણે રાખી છે. હવે આ પલ્પ આપણે એમાં લઈ લઈશું બધું જ. ઓકે, જેમ નોર્મલ સુખડીમાં આપણે ઠારીએ છીએ ને ઘીથી ગ્રીસ કરેલા વાસણમાં, એવી જ રીતે એમને પ્લેટમાં ટ્રાન્સફર કર્યું છે. એને ધીમે ધીમે ફેલાઈ દેવાનું છે. ફાલ્ગુનીબેન, આ રેસીપી તમે તમારા સાસુ પાસેથી શીખ્યા હતા? ના, મારી મમ્મી પાસેથી. ઓકે, મારી મમ્મી એકચ્યુઅલી ઠાકોરજીનું બધું બનાવે છે. અને અને આ ઠાકોરજીને અત્યારે સિઝન છે કેરીની, તો બધું ઠાકોરજીને અલગ અલગ રસનું બનાવીને ધરવાનું હોય છે. ઓકે, મેંગોમાંથી ઘણી બધી રેસિપીઝ બને છે, મુખવાસ હા. બને છે, ડ્રાઈડ ફોર્મમાં એને આપણે કરીને કરતા હોઈએ છીએ. હવે એના 5 થી 7 કલાક સુધી ઠરવા મૂકવાનું છે. ઓકે, એ થઈ જાય પછી એના પીસ કટ કરવાના છે. ઓકે. પછી તમે એને સ્ટોર કરી શકો છો. આ કેટલા દિવસ સુધી આપણે આને સ્ટોર કરી શકીએ છીએ? સ્ટોર કરવા માટે તમે બનાવે પણ રહેશે જ નહીં ઘરમાં, ખવાઈ જ જશે. ઓકે, પણ આમ જનરલી ક્યાં સુધી આપણે આને રાખી 2-3 શકીએ? મહિના તો આરામથી રહે છે. શું વાત છે! આ અને એને સુખડી- ફ્રીઝમાં નથી મૂકવાની, ફ્રીઝમાંથી બહાર જ રાખવાની છે. ઓકે, બહાર રહ્યા છતાં પણ આ 2-3 મહિના સુધી હા, આરામથી આપણે રહેશે. આને બહાર રાખી હા, હા, શકીએ હા. છીએ. ઓકે, આ જે સુખડી છે એમના કયા પ્રમાણે આને આપણે ફ્રીજમાં નથી મૂકવાની, આને બહાર જે રૂમ ટેમ્પરેચર આપણું જે નોર્મલ ટેમ્પરેચર છે એમ જ રાખવાની અને 2 થી 3 ફ્રીઝમાં મહિના રાખીએ સુધી. છે ને પછી બહાર લઈએ છે ને તો પછી એનું પાણી વળી જાય છે. ઓકે એના લીધે એ બધી આમ પેલી ચીપચીપ થઈ જશે. ઓકે, એનું જે મોઇશ્ચર અને હા. ફ્રીજનું જે પાણી વળે એના કારણે એ ચીકણી થઈ જતી હોય છે જનરલી, એટલે અને આને પછી આમ હાથમાં પકડવાની પણ નહીં ગમે કે ખાવાની પણ નહીં ગમે. ઓકે, ક્યારેક કોઈ ગેસ્ટ આવ્યા હોય અને આપણે આવું પ્રિપેર કરીને રાખ્યું હોય તો આ કંઈક ટ્વિસ્ટ વાળી વાનગી છે જે હા. સમર્સમાં સારી લાગે છે. મહેમાનને પણ બહુ ગમશે ને. એવું છે, તો આ રેસીપી ચોક્કસથી દર્શકો ટ્રાય તો કરજો જ એકવાર. મહેમાનને પણ ગમશે, એમને પણ ગમે છે અને મને પણ જોવાથી તો લાગે જ છે કે સરસ જ બની હશે. ઓકે, આને હવે 4 થી 5 કલાક માટે સેટ થવા મૂકવું પડશે. સેટ થયા પછી આપણે પીસીસ કરીશું આના કે? ના, પછી ઓકે, સેટ થઈ જાય ને પછી થોડી ઠરી જશે વ્યવસ્થિત તો પીસ સરસ થશે. ઓકે. આ વાનગી જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ બનાવી હતી ત્યારે કેવી બની હતી? ફર્સ્ટ ટાઈમ બનાવી તો બરાબર નથી બનાવી. ઓબ્વિયસલી, કારણ કે પ્રોપોર્શન છે, હા. માપ છે. મેં બહુ જલ્દી એને ઠરવા મૂકી દીધી હતી એટલા માટે. એક્ઝેક્ટલી, આ મિસ્ટેક્સ થતી જ હોય છે કે આપણે આને જે કેટલો ટાઈમ લાગે છે, શું છે શું નહીં, એ આપણને ફર્સ્ટ ટાઈમ બનાવીએ એટલે હા. થોડું આગુ પાછું તો હોય જ છે. હવે આ સુખડીને ઠંડી કર્યા પછી ઠંડી થઈ ગઈ છે પછી આપણે એને કટ કરી લીધી છે. કટ કરી અને પ્લેટમાં પ્રેઝન્ટ કરી છે. જો
કેવી સરસ લાગે છે ને સુખડી. ઓકે, એકદમ જે સુખડીની જે કન્સિસ્ટન્સી હોય, જે પ્રમાણેના પીસ પડતા હોય પ્રોપર એવી જ લાગે છે. તમે પ્રોસેસ તો એકવાર ફરીથી દર્શક મિત્રોને તમે ફરીથી એકવાર આખી પ્રોસેસ જણાવી દો કે ઓકે, સૌથી પહેલાં કેરી લેવાની છે તમારે. કેરીને ધોઈ સાફ કરી એના ટુકડા કરવાના છે. ટુકડા કરી અને મિક્સરની અંદર પીસી લેવાની છે. એને એનો પલ્પ, એમાં કશું પાણી દૂધ કશું જ એડ કરવાનું નથી. બરફ એકલી કેરીનો પલ્પ બનાવવાનો છે અને પછી એને બેક કરવા મૂકવાનું છે. જેટલો કેરીનો પલ્પ છે એટલી શુગર લેવાની છે અને એમાં થોડોક મિલ્ક પાવડર એડ કરવાનો છે અને બરોબર ઠીક થઈ જાય પછી એને આપણે ગ્રીસ કરેલી સ્ટીલની ટ્રેમાં જ મૂકવાનું છે. બીજા કોઈમાં લેવાનું નથી. કાચનું બાઉલ તૂટી જશે કે ટ્રે ગરમ હશે એટલા માટે. ઓકે, પછી એને 5-7 કલાક ઠંડુ થવા દેવાનું છે. એકદમ ઠરી જાય ને એવું લાગે કે હવે પીસ થશે તો એને ચપ્પુથી કટ કરી લેવાના છે. ઓકે, 5 કલાક સેટ થયા પછી ઓલમોસ્ટ એ આ રીતે આપણે કટ કરી શકીએ, પીસમાં પડી શકે એવી કન્સિસ્ટન્સી થઈ જશે અને બસ રેડી છે આપણી મેંગોના રસની સુખડી, જે બહુ જ સરસ છે, દેખાઈ રહી છે સરસ. તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે. મહેમાન કે ગેસ્ટ ઘરે આવ્યા હોય તો સમર સિઝન માટે બેસ્ટ રેસીપી છે. તો ટ્રાય કરજો અને ચોક્કસથી બધાને ખવડાવજો. ફાલ્ગુનીબેન, તમારો ખૂબ ખૂબ આભાર આટલી સરસ રેસીપી અમારા દર્શકો સુધી શેર કરવા માટે. અરે તમારે થેન્ક યુ નહીં, મારે થેન્ક યુ કહેવાનું હોય કે જીટીપીએલની ટીમ ઝાયકોવાળાએ મને એક પ્લેટફોર્મ આપ્યું, એક ચાન્સ આપ્યો કે કંઈક નવી વસ્તુ હું પ્રેઝન્ટ કરી શકું. એટલે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. ડેફિનેટલી થેન્ક યુ સો મચ ફાલ્ગુનીબેન. ફાલ્ગુનીબેને તો સરસ મજાની મેંગોના રસની સુખડી બનાવી. જો તમે પણ આવી જ સરસ મજાની રેસીપી બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. અમે આવી પહોંચીશું તમારા રસોડે અમારી ઝાયકોની ટીમ સાથે. બનાવીશું સરસ મજાની રેસીપી અને કરીશું ઘણી બધી વાતચીત. નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ડેઝર્ટની વાત આવે ને એટલે નાનાથી માંડીને મોટા ડેઝર્ટ ખૂબ જ ભાવતા હોય છે અને એમાં પણ મેંગોનું ડેઝર્ટ એટલે તો શું વાત છે. તો આજે જ એવી રીતે જ કંઈક નવું બનવાનું છે. ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કંઈક મેંગોમાંથી બનતું ડેઝર્ટ આજે બનવાનું છે. તો ચલો આપણે મળીએ ફાલ્ગુનીબેનને અને પૂછી લઈએ કે આજે શું બનાવવાના છે. ફાલ્ગુનીબેન, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું સ્વાગત છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે ઝાયકોની ટીમ અને જીટીપીએલની ટીમે મને એક ચાન્સ આપ્યો અને એક પ્લેટફોર્મ આપ્યું કે હું મારી રેસીપી અહીંયા પ્રેઝન્ટ કરી શકું. બરાબર છે ફાલ્ગુનીબેન, થેન્ક યુ સો મચ. તમે પણ અહીંયા આટલી સરસ રેસીપી બનાવવાના છો. આજે શું બનાવવાના છો? આજે બનાવવાનું છું મેંગો જાર. મેંગો જાર સાઉન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ. મેંગો જાર એટલે મેંગોમાંથી જ બનતી રેસીપી છે. હા, અને ઇન્ગ્રીડિયન્ટ્સ તો બહુ જ ઓછા છે જોઈને લાગે છે. ફાલ્ગુનીબેન, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂરત પડશે? આમાં જોઈશે આપણે કેરીના ઝીણા ટુકડા સમારેલા, ઓકે, કેરીનો રસ, વેનીલા કેક સ્પોન્જ છે એને ક્રમ કરીને રાખેલું છે અને વ્હીપ ક્રીમ છે એને બીટ કરવાનું છે. ઓકે, 3 થી 4 જ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે. કેરીના ટુકડા છે, કેરીનો રસ છે અને વેનીલાનો સ્પોન્જ છે એને ક્રમ્બલ કરેલો છે. તો શરૂઆત કરીએ. હા, ક્રીમ નોર્મલ થઈ ગયું છે. હવે આપણે એને બીટ કરીશું. આ વ્હીપિંગ ક્રીમ માટેની જે ક્રીમ છે એ આપણે ઉપયોગ કરવાની છે. એ નોર્મલ ટેમ્પરેચરમાં આવી ગઈ છે. ઓકે, આ ક્રીમને ઠંડી જ રાખવાની છે. બરફ ના રહેવો જોઈએ એમાં, કે બરફની પતરી ના રહેવી જોઈએ. નોર્મલ રહેવું જોઈએ ને નોર્મલ ટેમ્પરેચર જેવું થઈ ઠંડુ રાખવાનું છે. પણ નોર્મલ હોય ને એ પછી એને બીટ કરવાનું છે. હવે આપણે એને બીટ કરીશું. ઓકે, આ રીતનું જે ટેક્સચર આવે ત્યાં સુધી આપણે એને બીટ કરવાનું છે. ફાલ્ગુનીબેન, આટલી આ જે તમે ક્રીમ વાપરી છે એ ઘરે બનાવી છે કે માર્કેટમાં જે ના, મળતી હોય છે? માર્કેટમાં અવેલેબલ છે. ઓકે, અને આને આપણે કેટલી ક્વોન્ટિટીમાં લીધી હતી તો આટલી બધી ફૂલીને થઈ ગઈ? આપણે 1 કપ જેટલું લીધું છે. ઓકે, 1 કપ જેટલી ક્રીમ લઈને એની અંદર થોડા બરફના ટુકડા આપણે એડ કર્યા ના, હતા. કશું જ એડ કરવાનું નથી. ઓકે, એ ક્રીમ જે છે એ ઠંડી જ આપણે લેવાની છે ને હા, બીટ કરી હા, દેવાની એને બીટ કરવાની છે એટલે આવી થઈ જશે. ઓકે, એકદમ સરસ ફ્લફી જે ક્રીમ હોય એ રીતની ક્રીમ બની ગઈ છે.
હવે ફાલ્ગુનીબેન શું કરીશું? હવે આપણે એને ગ્લાસ લઈશું અને એમે ડેકોરેટ કરીશું ઓકે, સર્વ કરવા માટે. પહેલા થોડા આપણે કેરીના પીસ મૂકીશું અંદર. ઓકે. પછી વેનીલા સ્પોન્જ કરીશું અંદર એડ. ઓકે. એક ગ્લાસની અંદર આપણે જે મેંગોના પીસીસ છે, કેરીના ટુકડા છે, એડ કર્યા છે અને પછી વેનીલા સ્પોન્જ કેક છે જેને ક્રમ્બલ કર્યું છે એ યુઝ કર્યું છે. આ આપણે આપણી ક્વોન્ટિટી મુજબ વધારે ઓછું કરી શકીએ છીએ. અત્યારે આપણે 1 ચમચી જેટલું યુઝ કર્યું છે. ઓકે. પાઇપિંગ બેગમાં ભરીશું જેથી ઇઝીલી આપણે મૂકી શકીએ એની અંદર. ઓકે. ક્રીમને જે આપણે whip કરી છે એને આપણે એક પાઇપિંગ બેગમાં ભરીશું અને એની હેલ્પથી આપણે આમાં પોર કરીશું. આમ લાગે કે ક્રીમ બનાવવાની મેથડ બહુ હાર્ડ છે, પણ આજે જોયું તો એકદમ ઇઝી જ છે. whipping ક્રીમ તો અવેલેબલ હોય જ છે માર્કેટમાં, અને એક બીટરની મદદથી પ્રોપરલી બીટ કરી લઈએ એટલે આવું ફ્લફી ટેક્સચર થઈ જાય છે. ક્રીમ એડ કરવાની છે. ક્રીમ એડ કર્યા બાદ એમાં થોડો મેંગોનો જ્યુસ છે બનાવેલો એ આપણે અંદર એડ કરીશું. મેંગોનો પલ્પ રેડી કર્યો છે, જે આપણે મેંગોનો રસ બનાવીએ છીએ એવી રીતે એની અંદર શુગર અને મિલ્ક એડ કરીને બનાવ્યો છે, જે આપણે એની અંદર એડ કર્યું. ફરીથી થોડું ક્રમ્બલ એડ કરીશું. ઓકે. ફરીથી આપણે જે વેનીલા સ્પોન્જનો ક્રમ્બલ છે એ એડ કરીશું. ફાલ્ગુનીબેન, આમાં આપણે ચિયા સીડ્સ પણ એડ કરી શકીએ છીએ? હા. અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે ચિયા સીડ્સ છે, એ પુડિંગમાં યુઝ થતા હોય છે. એ પણ આપણે આને પાણીમાં સોક કરીને થોડા 1 ચમચી એડ કરી શકીએ છીએ. ગેસ્ટ આવવાના હોય ત્યારે આપણે આવું કંઈક પ્રિપેર કરીને તમે એને ઠંડુ કરવા પહેલા મૂકી દેશો ને તો બહુ સરસ થઈ જશે. જોઈને જ લાગે છે. ઠંડુ જ આઈસ થઈ ગયેલું હશે ને એકદમ, પછી તો મજા આવશે તમને પણ. ઓકે. આને આપણે ફ્રીઝરમાં મૂકવાનું હોય છે પ્રિપેર ના, નોર્મલ ફ્રીઝમાં જ. ઓકે. આના સિવાય તમે કયા કયા પુડિંગ બનાવો છો? આના સિવાય ચોકલેટ, ગુલાબજાંબુ, ઓકે, વેનીલા, સ્ટ્રોબેરી. ઓકે. જેમ આની અંદર આપણે મેંગોની યુઝ કર્યું છે એમ ગુલાબજાંબુ બનાવતા હોય તો ગુલાબજાંબુ, ચોકલેટ પણ એડ કરી શકાય છે. ઓકે. હવે એક નાના ગ્લાસમાં આપણે જે પલ્પ છે એ એડ કરીએ છીએ. ડેકોરેશનમાં સારું લાગે છે સાથે. ઓકે. ને ચીલ ઠંડુ થઈ ગયું હશે તો બહુ સરસ લાગશે. ઓકે. હવે આપણું આ રેડી છે. આને ઠંડુ કરી દઈશું, પછી સર્વ કરવામાં વધારે સરસ લાગશે. એક્ઝેક્ટલી. હા, આના સિવાય તમે ચોકલેટ, સ્ટ્રોબેરી, બેરી બધા યુઝ કરી શકો છો. ઓકે. ફાલ્ગુનીબેને બનાવે છે મેંગો ડેઝર્ટ, જે જોઈને જ યમ્મી લાગે છે. આને સર્વ ચિલ્ડ કરીએ ને તો આ વધારે બસ લાગે છે. એટલે આને નોર્મલ ફ્રીજમાં મૂકવાનું છે, ફ્રીઝરમાં ફ્રીઝ નથી કરવાનું. આના સિવાય એમને જેમ કહ્યું સ્ટ્રોબેરી ફ્લેવર હોય, ચોકલેટ ફ્લેવર હોય, આપણને જે ભાવતા ફ્લેવર્સ હોય એના પણ પુડિંગ આપણે બનાવી શકીએ છીએ. ડેઝર્ટ રેડી છે આપણું. જો કેવું લાગે છે. બહુ જ યમી લાગે છે, બહુ જ ટેમ્પટિંગ લાગે છે. ડેઝર્ટ્સની વાત આવે ને એટલે એમાં તો હું બહુ જ શું કહેવાય, મારા ટેસ્ટ બડ્સ ખુલી જાય છે ડેઝર્ટને ટેસ્ટ કરવા માટે. બહુ જ યમી લાગી રહ્યું છે અને આને એકદમ ચિલ્ડ સર્વ કરશો ને તો વધારે મજા આવશે. ફાલ્ગુનીબેને બનાવેલા મેંગો ડેઝર્ટ ખૂબ જ યમી લાગે છે, ખૂબ જ ટેમ્પટિંગ લાગે છે. તમે પણ આ રેસીપી તમારા ઘરમાં જરૂર ટ્રાય કરજો, કારણ કે સમર ચાલી રહ્યું છે ને આવી ડેઝર્ટ રેસીપી તો આપણે સૌ કોઈને ટ્રાય કરવી બને જ છે. ફાલ્ગુનીબેન, તમારું ખૂબ ખૂબ થેન્ક યુ આટલી સરસ રેસીપી અમારા દર્શકો સાથે શેર કરવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, ફાલ્ગુનીબેને જેવી રેસીપી બનાવી મેંગો ડેઝર્ટ, એવી જ રેસીપી તમે પણ બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. અમે આવી પહોંચીશું તમારા રસોડે અને બનાવીશું આવી જ સરસ મજાની રેસીપી. તો પછી ત્યાં સુધી મને પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.